જ્યારે પણ કોઈ ડેવલપર સેમ્પલ હાઉસ ડિઝાઇન કરાવવા આવે આપણા પાસે તો એમનું મેઇન કન્સર્ન શું હોય? ડેવલપરનું જ્યારે સેમ્પલ હાઉસ ડિઝાઇન કરવા માટેનું પ્રપોઝલ આવે ને ત્યારે એ લોકો બહુ જ સ્પેસિફિક માઇન્ડસેટથી અમારી પાસે આવતા હોય કે અમારે જે સેમ્પલ હાઉસ ડિઝાઇન કરવું છે ને એ એવું હોવું જોઈએ કે ધેટ મસ્ટ બી ધ ફાઇનેસ્ટ રિઝલ્ટ ઇન અવર એન્ટાયર પ્રોજેક્ટ. બીજું કે સેમ્પલ હાઉસ એવી રીતના ડિઝાઇન થવું જોઈએ જે ફ્લોર સ્પેસ છે એ મેક્સિમમ ઓપન દેખાય, એક વાઇડનેસ અંદર ફીલ થાય. જે એના પ્રપોઝ ક્લાયન્ટ છે, જે લોકો સેમ્પલ હાઉસ જોઈને ઘર લેવાનું વિચારવાના છે, હા લેવાના છે, તો એમને એક વાઇડનેસ ફીલ થવી જોઈએ. બીજું કે ઘરની અંદર કોઈ પણ એરિયા ડાર્ક ના રહેવો જોઈએ, તો એ પણ અમે ધ્યાનમાં રાખીએ છીએ કે કઈ જગ્યાએ કયા એલિમેન્ટ એડ કરવાના. જેમ કે અમે હમણાં એક 4 BHK સેમ્પલ હાઉસ ડિઝાઇન કરી રહ્યા છીએ, તો એમનો જે ડાઇનિંગ એરિયા છે એ લિવિંગ એરિયા છે ને પછી બાલ્કની આવે છે, તો ડાઇનિંગ એરિયા સુધી નેચરલ લાઇટના ફેચ કેવી રીતના કરીએ, તો એના માટે અમે ડાઇનિંગ એરિયાની પાછળ બ્યુટીફુલ આખી એક ગ્લાસ પેનલ એડ કરી છે. તો જ્યારે તમે બાલ્કનીના કર્ટન્સ ઓપન કરો, ડાઇનિંગ એરિયા સુધી લાઇટ, હા ડાઇનિંગ એરિયા સુધી એનું તમને લાઇટ્સનું રિફ્લેક્શન દેખાય અને તમને ડેપ્થ એ ઓલમોસ્ટ ડબલ, જે તમારી 25 ફૂટની ડેપ્થ છે સીધી 50 ફૂટ સુધી, તમને 50 ફૂટ સુધી દેખાય. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે સેમ્પલ હાઉસનું ડિઝાઇન કરવું, અને એ જોઈને જ પછી લોકો નક્કી કરતા હોય છે કે ભાઈ મારે અહીંયા મારું ઘર ખરીદવું જોઈએ, જેથી કરીને હું પણ મારા ઘરની અંદર આવી સારી ફેસિલિટીઝ અચીવ કરી શકું. એક્ઝેક્ટલી, કેમ કે સેમ્પલ હાઉસનું ડિઝાઇન જ ડેવલપમેન્ટ માટે આગળનું બધું સેલ્સ એના ઉપર જ ડિપેન્ડ કરે છે.